पुष्पांजलि गंधर्व मंत्र पुष्पांजलि यतः रामचरितमानसे यथेष्ट तत् चरणं कृष्णार्पणमस्तु। धूपं दीपं दानं समर्पयामि। धूपदीपाविजो धूपदीपं दानं समर्पयामि। आपके निज मुखे आत्मवंदनं किता आपके ले लीजो आत्मवंदनं समर्पयामि। शाते गंधर्वस्य पोथी पूजा और ले लो थाली को और गंधर्व मंत्र पुष्पांजलि गंधर्व मंत्र पुष्पांजलि मर्पितं दानं समर्पयामि। गंधर्व मंत्र पुष्पांजलि अर्पितं दानं समर्पयामि। हे रामचरितमानस पूजयामि। ये मालां च सर्व पुष्पमालां समर्पयामि। पुष्पमाला नीचे राम भगवान नरसिंह बोल दीजिए गुणगान गाई आपणे साथे रह्या छे। रामचंद्रना चरणोमां राम सानिध्यनी अंदर अने मात्र राम सानिध्य नहीं परंतु हनुमानजीनुं पण सानिध्य अने साक्षात जगदंबा भवानी ज्यां विराजमान छे एवी जग्या पर आपणे भगवान रामचरितमानसनुं पठन करी रह्या छे, श्रवण करी रह्या छे। त्यारे आजे चौथा दिवसे ज्यांथी आपणे विराम लीधो हतो त्यांथी आगळ नोदोर चालू करिए। प्रथम मंगलाचरण, प्रथम पूजन्यार्थ
ગણપતિની પ્રથમ વંદના. વક્રતુંડ મહાકાય વ્યાસપીઠ ઉપર બિરાજમાન ભગવાન શ્રી હરિનું સ્વરૂપ એવા રામચરિત માનસને પ્રણામ કરી રહેજ ગામમાં વસતી પૂજનીય દેવી દેવતાઓ દરેક ચેતનાઓને પ્રણામ કરી આપ સર્વ શ્રોતાઓના હૃદયની અંદર બિરાજમાન શ્રેષ્ઠ ભક્તગણને પ્રણામ કરી ભૂદેવો બ્રાહ્મણો સારસ્વતો ને પ્રણામ કરી આજ રોજ માં જગદંબા ભવાનીને પ્રથમ વિનંતી કરી મેં કહું છું કે હે માં ભગવતી, હે માં કલ્યાણકારી, હે જગદંબા, હે પરાંબિકા, આજ રોજ પણ તમે જ મારી વાણીને અલંકિત કરજો અને સર્વશ્રેષ્ઠ રીતે હે માં ભગવતી હું પ્રભુ રામના ગુણગાન ગાઈ શકું એવી શક્તિ પ્રદાન કરજો. તો રામચરિત માનસના ચોથા દિવસે આપણે જ્યાંથી વિરામ લીધો હતો ત્યાંથી આગળનો દોર દપાવીએ.
કૃષ્ણ કનૈયા લાલ કી જય. પવન હનુમાનજી જય. સમસ્ત ધામ દેવી દેવતાઓની જય. અમરેશ્વર મહાદેવની જય. આપણે કાલે માં સતીનો ત્યાગ કરે છે ભગવાન, કારણ કે સતીમાને ભગવાન કેટલું સમજાવે છે કે પ્રભુ રામ છે, એની પરીક્ષા કરવા ન જવાય, પરંતુ એ સતી પ્રભુની વાતમાં સહમત થતા નથી અને વિચારે છે કે આવા વળકલ વસ્ત્રો પહેરીને રખડવા વાળો રામ થોડો હોઈ શકે. જે જગત આખાનો નાથ છે, જેને જગત આખું પ્રભુ તરીકે પરમાત્મા તરીકે સ્વીકારે છે, એ કોઈ એક સ્ત્રી માટે આવી રીતે જંગલોમાં જઈ સીતે કહેતો કેવી રીતે રખડતો હોય? આવો વિચાર કરીને પ્રભુની પરીક્ષા કરવાનો તો મન કરે છે, પરંતુ સાથે સાથે પ્રભુની પરીક્ષા કરવા ગયા એમાં પણ કોઈ વાંધો ન હતો, પરંતુ પરીક્ષા કરવાનો વિચાર કેવો કર્યો કે પરીક્ષા કરવા માટે થઈ અને સીતાનું સ્વરૂપ ધારણ કર્યું, અને સીતાનું સ્વરૂપ ધારણ કરી અને રામની સામે ગયા ત્યારે રામે તરત એને ઓળખી ગયા અને માં કહીને બોલાવ્યા અને કીધું કે હે માં, તમે એકલા કેમ? મહાદેવ ક્યાં છે? અહીં સતી ખૂબ જ શર્મિંદા થાય છે અને વિચારે છે કે હવે શું કરવું. એટલું જ નહીં, આપણે અહીં સુધી કથાને પહોંચાડી હતી. ત્યાર પછી સતી જ્યારે મહાદેવ પાસે આવે છે તો મહાદેવ પૂછે છે કે સતી કરી આવ્યા પરીક્ષા? ત્યારે વિચારે છે કે મારે હવે શ્રીજીની સામે સત્ય નથી બોલવું, અસત્યનો સહારો લઈ છે. શાસ્ત્રો પણ કેવું કહે છે કે જ્યારે તમે અસત્ય બોલો ત્યારે એક અસત્યને છુપાવવા માટે અનેક અસત્યનો સહારો લેવો પડે છે. અહીં સતી પોતાના પતિ સામે ખોટું બોલે છે કે ના પ્રભુ, મેં કોઈ પરીક્ષા તો નથી કરી. પ્રભુ આંખો વીંચીને જોઈ લે છે, ઓહો, પરીક્ષા તો કરીને આવ્યા, પણ ખાલી માત્ર પરીક્ષા જ નથી કરી, પરંતુ આ તો મારી માં બનીને ગયા હતા. સીતાને હું માં કહું છું, અને જે મારી માં બન્યા હોય એને હવે પત્ની તરીકે કેમ હું સ્વીકાર કરી શકું? હવે તેની સાથે હું પત્ની તરીકેના સંબંધો કેમ રાખી શકું? આવો વિચાર કરી અને સતીનો ભગવાન ત્યાગ કરે છે અને ફરીથી પોતાની ભક્તિમાં લાગી જાય છે, રામ રામનું સ્મરણ કરવા લાગે છે. અને સતીના મનની અંદર પણ વિચાર આવી જાય છે. સતી વિચારે છે, હૃદયમ સોચું સમુજમ નીચ કરણી, ચિંતા મિતમ જાન નહીં તવ, કૃપાસિત શિવમ પરો અગત પ્રગટ નહા, પરમ કહે મોર રખિદામહા. સતી વિચારે છે કે નક્કી પ્રભુએ મારો ત્યાગ કરી દીધો છે, પરંતુ પ્રભુની સામે વાત કેમ કરવી? કારણ કે પ્રભુથી સર્વ કોઈ ડરતા હતા. ભગવાન ભોલેનાથની આપણે કહીએ છીએ ત્રીજી આંખ છે, અને જો ત્રીજી આંખ ખુલી જાય તો વિશ્વનો વિનાશ થઈ જાય છે. અને અહીંયા તુલસીદાસની કલમ એવું લખે છે કે ભાગ્યા તુમ સ્થાને ચ વામ હસ્તાભ્યામ દધેહી. તમને એક વાતનો ખ્યાલ ન હોય તો આજે જાણી લેજો કે ભાગ્યાનું સ્થાન હંમેશા વામ હસ્તે હોય છે. આપણે કહીએ ને કે સ્ત્રી છે પુરુષનું ડાબુ અંગ છે, પરંતુ અહીંયા હંમેશને માટે સતી ભગવાનના ડાબા અંગ તરફ બેસતી હતી. પરંતુ આજ રોજ કેવું થાય છે કે ભગવતી તો રામની પરીક્ષા કરી રહી હતી, આથી પ્રભુ એનો પત્ની તરીકેનો ત્યાગ કરી દીધો હતો. એટલે સન્મુખ બેસવાનું કહે છે કે હે ભવાની, શંકર રૂપમ અલૌકિકમ ભવાની, સન્મુખમ સ્થાન વસાજનિહ. હે ભવાની, તમે હવે આજેથી મારી સામે બેસો. અહીં સતી નિશ્ચિત કરી રહી છે કે હવે પછી સ્વામી મારો પત્ની તરીકેનો ત્યાગ કરી દીધો છે. આમ ને આમ પછી ત્યાં તુલસીદાસની કલમ એવું લખે છે કે 87,000 વર્ષ વયા જાય છે. પ્રભુ આંખો એકવાર વીંચી જાય
અને આંખો વીંચી ગયા પછી 87,000 વર્ષ વયા જાય છે. 87,000 વર્ષ સુધી પ્રભુ માત્ર ને માત્ર રામના ભજન કરવા લાગે છે. આ બાજુ પ્રભુ જ્યારે આંખો ઉગાડે છે ત્યારે સતી ફરીથી તેને પાછો એને પ્રશ્ન કહે છે. જુઓ, વારે ઘડીએ પ્રભુની પાસે એક જ પ્રશ્ન લઈને જાય છે કે પ્રભુ એ તો ઠીક, ચલો જંગલમાં રખડતા હતા રામ, એ રામ વિશે તમે મને કહ્યું, પરંતુ અત્યારે તમે જેના ગુણગાન ગાઈ રહ્યા છો, રામ રામ, તમારી આંખો વિચારી ત્યારે પણ રામ રામ બોલતા હતા અને અત્યારે આંખો ખોલી ત્યારે પણ રામ રામ બોલી રહ્યા છો. આ રામ કોણ છે? અને સુજી આજી વાલ્મીકી રામાયણની અંદર અને તુલસીદાસ અહીંથી પોતાનો કલમને ફેરવી નાખે છે. અહીં સતીનો જવાબ આપતા પહેલા તુલસીદાસ અન્ય પ્રસંગની અંદર વયા જાય છે અને કહે છે કે એક વખત પ્રયાગરાજની અંદર સર્વ દેવતાઓની સભા ભરાણી હતી અને સર્વ દેવોએ મહાદેવ પાસે વિનંતી કરી કે હે મહાદેવ, આપણા સર્વ દેવોના અધ્યક્ષ તરીકે તમે ગણાવો છો, દેવોના દેવ મહાદેવ, આપણે કહીએ ને દેવોના દેવ મહાદેવ. આપણે પહેલે દિવસે વાત આવી હતી કે મહાદેવ એટલે ભગવાન એટલે કોણ, મહાદેવ એટલે કોણ, મહાકાલ કલ્પની પણ આપણે વાત કરી હતી. એટલે આ કોઈના મનની અંદર સંશય ન હોવો જોઈએ કે 87,000 વર્ષ સુધી પ્રભુ આંખો વીંચીને રહી ગયા હતા. કારણ કે સતયુગની વાત હતી ને સતયુગનું આયુષ્ય, સતયુગની અંદર મનુષ્યનું આયુષ્ય કેવડું, એ વાત આપણે જણાવી દીધી છે. તો અહીંયા પ્રયાગરાજની અંદર તુલસીદાસ કહે છે કે એક વખત જ્યારે સભા, દેવોની સભા યોજાણી ત્યારે કીધું કે આપણા અધ્યક્ષ તરીકે હે મહાદેવ તમે રહો. ત્યારે મહાદેવ કહે છે કે ભાઈ વાત તમારી સાચી છે, પણ આવું કરવાથી તો તમને પણ નુકસાન રહે ને મને પણ નુકસાન રહે. કારણ કે હું તો મારું મન પડે ત્યારે મારા પ્રભુની ભક્તિમાં વયો જાઉં છું, રામ ગુણ ગાવા નીકળી જાઉં છું ને મારી આંખો વિચાઈ ગયા પછી જો તમે કોઈ કામ પડે ને મારી પાસે આવો અને મારું તપ ભંગ થાય કે કદાચ મને ક્રોધ આવી જાય તો તમને પણ નુકસાન થાય અને મને ક્રોધ આવ્યો હોય તો મને પણ નુકસાન થાય. આના કરતા તમે અન્ય કોઈ દેવની પસંદગી કરો. સર્વદેવો કહે છે કે પ્રભુ આપ જ બતાવો કે એવું કોણ છે કે હમણાં દેવોના દરેક દેવોના અધ્યક્ષ બની શકે. ત્યારે બધા દેવો કહે છે કે અમે તો તમને મહાદેવ તરીકે નિમી દીધા છે, હવે તમે જ કહો ને, હવે તમે જ કહો ને કે અમારા અધ્યક્ષ કોણ હોઈ શકે. મહાદેવ વિચારે છે કે દેવોના અધ્યક્ષ તરીકે કોને રાખવા. ત્યારે વિચારે છે કે જગદંબા ભવાની જે સર્વ શક્તિને જન્મ આપી શકે એવા રાજા દક્ષ આ સર્વના અધિપતિ બની શકે છે એમ કહી અને દેવોને કહે છે કે હે દેવો, જો તમારા અધ્યક્ષ તરીકે કોઈ સ્થાન અત્યારે લઈ શકે એવું કોઈ વ્યક્તિ હોય તો એ છે રાજા દક્ષ. અને તમે વળી પાછું એવું કહો છો કે સર્વ શક્તિ, તો જેને ત્યાં સર્વ પ્રકારની શક્તિએ જન્મ લીધો છે, રાજા દક્ષને ત્યાં સોળ શક્તિઓએ જન્મ લીધો હતો, એમાંની એક સતી હતા. એટલે જે શક્તિને જન્મ આપનાર છે એવા દક્ષ રાજાને જો તમારા અધ્યક્ષ તરીકે તમે સ્વીકારી લ્યો તો તમારે સર્વત્ર ક્યારેય કાંઈ પણ પ્રકારની દ્વિધા અનુભવી ન પડે. અને પ્રયાગરાજની અંદર જ સતીના પિતાને દક્ષરાજને જ અધ્યક્ષ તરીકે સ્વીકારવામાં આવેલા છે. અને સર્વદેવોએ દક્ષ રાજાની જય જયકાર કરી નાખી અને સર્વદેવોએ પોતાના દેવોના અધ્યક્ષ તરીકે દક્ષ રાજાને બિરાજમાન કરી દેવામાં આવ્યા. દક્ષ રાજાનો અભિષેક કર્યો અને સર્વદેવોએ દક્ષ રાજાની જય જયકાર કરી નાખી. અહીં કહેવાય છે કે જ્યારે સતી ભગવાન ભોલેનાથને આવા પ્રશ્ન કરતા હોય છે ત્યારે એની ઉપરથી ઘણા બધા વિમાનો નીકળે છે. આ વિમાનોને જોઈ અને સતી પ્રશ્ન કરે છે કે પ્રભુ
આ શું છે? આ બધા કઈ બાજુ જઈ રહ્યા છે? મારી દ્રષ્ટિએ આ કોઈ દેવી દેવતાઓના વિમાન હોય એવું લાગી રહ્યું છે. ત્યારે પ્રભુ કહે છે કે હા સતી, આ સર્વત્ર વિમાનો છે અને દરેક દેવી દેવતાઓ ના જ છે, તમે સત્ય છો. તો ક્યાં જઈ રહ્યા છે? ભગવાન કહે છે કે એ ન પૂછો, એ પૂછશું તો પૂછો, અને જો હું તમને સત્ય જવાબ આપીશ તો તમારા મનની અંદર દુઃખ પ્રગટ થશે. સતી કહે છે પ્રભુ, એવું દુઃખ શા માટે મારા મગજની અંદર પ્રગટ થાય? તો કે એટલા માટે કે આ બધા દેવી દેવતાઓ તમારા પિતાશ્રીને ત્યાં જઈ રહ્યા છે. દક્ષ રાજાને ત્યાં મહા મોટો યજ્ઞ થઈ રહ્યો છે. દક્ષ રાજાને ત્યાં મોટો યજ્ઞ થઈ રહ્યો છે અને આ મોટા યજ્ઞની અંદર દરેક દેવી દેવતાઓ જઈ રહ્યા છે. જેની પાસે જે વાહનો છે તે સર્વત્ર વિમાનો લઈને પોતાના પર્સનલ વિમાનોથી તમારા પિતાના ઘરે જઈ રહ્યા છે. તો હાલો ને પ્રભુ, આપણે પણ જઈએ. દીકરી બાપના ઘરે જવા માટે હંમેશા તત્પર રહે છે. તો સતી ભૂલી ગયા પેલી વાત? તમારા પિતાજીએ આપણને કેમ આમંત્રણ નથી આપ્યું? જરા તો વિચારો. તો કઈ વાત? તો કે જ્યારે તમારા પિતાને સર્વ દેવોના અધ્યક્ષ તરીકે મેં જ મારા કહેવાથી દેવોએ એને અધ્યક્ષ તરીકે સ્વીકારી લીધા. પરંતુ ઘણા લોકોને પોતાને મોટું માન મળી જાય ને, સન્માન મળી જાય ને, ત્યારે બીજા માણસોને નાના સમજવા મળે છે. સામેના માણસોને તે તુચ્છ સમજવા મળે છે. તમે વાતને ભૂલી ગયા કે જ્યારે તમારા પિતા અધ્યક્ષ બન્યા ત્યારે એના અધ્યક્ષ સ્થાને એક સભાનું આયોજન થયું હતું. એ સભાના આયોજનની અંદર નામે છે ને ઘણી જગ્યાએ એવું જોવા મળે, કોઈ પણ સભાનું આયોજન થયું હોય, ક્યાંક નેતાની ચૂંટણીનું આયોજન થયું હોય, તો જે આ લોકો છે એ પોતાનું માન બતાવવા માટે થોડા મોડા જ આવે. અહીં આપણે ત્યાં ઉલટું થાય છે. બરાબર, વક્તા તરીકે તમે બેહાઈ લો મને, પણ હું પહેલા આવું, તમે બધા પછવાડે આવો છો. બાકી માન સન્માન જેને વધારે મળતું હોય વ્યક્તિ હંમેશા માટે લેટ જ થાય. ને ઘણા નેતાઓ તો બીજે દી આવ્યા લેટર છે. અને અહીંયા દક્ષ રાજા મોડા આવે છે, સભાસદો બધા આવી ગયા હોય છે. દક્ષ રાજા આવતાની સાથે જ બધા દેવી દેવતાઓ તેનું સ્વાગત કરે છે, તેના સન્માનમાં ઊભા થઈ જાય છે. અને આપણું શાસ્ત્ર કહે છે કે જ્યારે આપણાથી મોટા વ્યક્તિ આવે તેને માન સન્માન દેવા માટે આપણે ઊભું થવું જોઈએ. એટલે મોટા એટલે ઉંમરમાં મોટા નહીં હોય, જે તમારાથી જ્ઞાનમાં મોટા હોય, જે તમારાથી બુદ્ધિમાં મોટા હોય, જે તમારાથી સંબંધની અંદર મોટા હોય, એવા લોકોને તમારે માન સન્માન આપવું જોઈએ. આપણે પેલી કથા બ્રહ્માની વિષ્ણુની યુદ્ધ જોઈ ગયા કે વિષ્ણુ શા માટે બ્રહ્માને સન્માન દેવા માટે ઉભા ન થયા? એટલે મારો દીકરો આવ્યો, દીકરો વડાપ્રધાન બની જાય તો કઈ માયા કે પિતા એના પગ ન ધોવાના હોય. અહીં શ્રીજીને આંખો બંધ થઈ જાય છે, બધા સભાસદો ઉભા થઈ જાય છે. બ્રહ્માજી, વિષ્ણુ અને શિવજી આ ત્રણ જણા ઉભા નથી થતા. સભાસદો સર્વત્ર દક્ષ રાજાની જય હો, દક્ષ રાજાની જય હો, દેવ અધ્યક્ષની જય હો, દેવ અધ્યક્ષની જય હો, આવી રીતે જયકાર કરવા લાગે છે. પરંતુ અહીંયા તરત જ દક્ષ રાજાનું ધ્યાન પડે છે કે આ ત્રિદેવો ઉભા નહોતા થયા. એટલે હું જોઈ તરત જ પોતાની ગાદી પર જઈને, કોઈ પણ ગાદી પર જઈને તાત્કાલિક જે જોયું હોય બોલવા ન મંડાય, પરંતુ એ દક્ષ રાજા બોલવા માંડે છે કે આજે તમે મને અધ્યક્ષ તરીકે સ્વીકાર્યો, તમારો રાજા મને બનાવ્યો છે, સર્વોપરી બનાવ્યો છે. પરંતુ ઘણા લોકો અહંકારી છે, ઘણા લોકો એનો કદાચ સ્વીકાર નહીં કર્યો હોય, પરંતુ જેનામાં બુદ્ધિ જ ન હોય, જે ભૂતળા ભેગા ફરતા હોય, જેના ગળાની અંદર નાગો રગડતા હોય, જેના ગળાની અંદર વિષ ભરેલું હોય,
એ વ્યક્તિ મારા સન્માનમાં ન ઉભા થાય તો એમાં મારે અફસોસ પણ શા માટે કરવો જોઈએ? અહીં દક્ષ રાજા એવું વિચાર કરે છે કે એક બ્રહ્મા ઉભા નથી થયા, તો બ્રહ્માજી તો મારા પિતા છે, અને વળી વિષ્ણુ તો મારા દાદા કહેવાય, પિતામાં કહેવાય, પરંતુ આ શિવ તો મારો જમાઈ છે, એટલે મારા દીકરા તુલ્ય ગણવો જોઈએ, અને પિતાને આવતો જોઈ અને હંમેશા દીકરાએ સન્માન દેવું જોઈએ. પરંતુ અહીંયા દક્ષ રાજા અભિમાનમાં આવી જાય છે અને મહાદેવની તૃષ્ણા કરવા માંડે છે. ત્યારે બધા જનતા જે હોય છે, જે સભાસદો હોય છે, વિચાર કરવા લાગે છે કે દક્ષ રાજા શું બોલે છે. દક્ષ રાજાએ આવા વચનો કુવચન ન બોલવા જોઈએ, પરંતુ દક્ષ રાજા તો એકવાર માઇક આપી દીધું ગણાય ન હોય, એકવાર માઇક આપી દીધું તો ભૂકે જ નહીં પાછા. એટલે દક્ષ રાજા તો એકવાર ગાદીએ બેસી ગયા, પછી ચાલુ થઈ ગયા તો મુકતા જ નહોતા. ત્યારે ઘણા બધા દેવી દેવતાઓ, ઘણા દેવો કહે છે કે રાજન તમારાથી આવું ન કહેવાય, મહાદેવ તો મહાદેવ છે, એ તો અવિકારી છે, જેનામાં કોઈ વિકાર જ નથી, અવિનાશી છે, અને એ તો પ્રભુ ભક્તિમાં લીન હોવાના કારણે કઈ બોલ્યા નથી, અને એને તો ખબર જ નથી કે તમે આવ્યા છો. ત્યારે હા દક્ષ રાજા કે એવું થોડુંક હોય, અહીં તમે એટલા લોકો જય જયકારો બોલતા હતા, આટલા લોકો તાળીઓ પાડતા હતા, એટલા સંગીત ચાલુ થઈ ગયા હતા, અને ત્યારે મહાદેવને એટલી ખબર ન પડી કે હું આવ્યો. બ્રાહ્મણો સામે જોવે છે કે ભૃગુ ઋષિ પણ શિવાય કદાચ કઈક વેર હશે, એટલે આ બ્રાહ્મણ પણ દક્ષ રાજાની હામાં હા મેળાવે છે કે દક્ષ રાજા હચાવ છે. ચાઈને જે શિવે છે ને દક્ષ રાજાનું અપમાન કરેલું છે, આથી ક્ષમાને પાત્ર નથી. અહીં દક્ષ રાજા તેમનો ત્યાગ કરે છે. સજા હું મહાદેવ તરીકે તમારો ત્યાગ કરું છું, દેવના અધ્યક્ષ તરીકે જે તમને મહાદેવ કહે છે એ બાજુ તમારો ત્યાગ કરું છું. અહીં સતીને વાત યાદ કરાવે છે કે યાદ છે એ પછી એટલેથી ન મૂક્યું. દક્ષ રાજા પોતાની પત્ની પાસે ગયા અને કીધું કે દેવી આપણે મોટા મોટી એક ભૂલ કરી નાખી. તો કે હું તો કે આપણી સતીને શિવ સાથે પરણાવી. આપણા સતીને ધાર્યું હોત ને તો મોટા મોટા જે રીતે અગ્નિદેવ છે, ઇન્દ્રદેવ છે, મહાદેવ એવા કોઈ પણ સારામાં સારા દેવ જેવો જમાઈ મળી શકે. તો આપણે કેવી ભૂલ કરી તો સતી ને આવા શમશાનમાં રહેવા વ્યક્તિ આવે જેને કપડા પહેરવાનું પણ ભાન નથી, જે આખો દિવસ કાંઈક વગેરે રાખે છે એવા વ્યક્તિને આપણે આપણી દીકરીને પરણાવી દીધી. હવે જો તમે શિવને બોલાવ્યા હોય તો શિવને બોલાવશો તો મને નહીં બોલાવતા. અહીં સતીની માતાને પાછા પ્રશ્ન કરતા કહે છે કે હવે તમારી ઈચ્છા શું છે, તમે શિવ તરફ જાશો, જમાઈ તરફ પડશો કે મારા તરફ? અહીં સતીની માતા કહે છે કે પતિ જ પરમેશ્વર કહેવાય, પતિની સામે કોઈ ટકે નહીં. આથી કરી હે સ્વામી તમારી આજ્ઞા મારા શિર ઉપર છે, તમે જે રીતે કહેશો. જમાઈ તો મારે અનેક છે, પતિ મારે એક જ છે, અને હંમેશા સનાતન ધર્મ પણ એ જ કહે છે કે પતિની આજ્ઞાનું પાલન કરવું એ જ પતિનો સર્વશ્રેષ્ઠ ધર્મ છે. અહીં સતી આવે છે. સતીને પણ દક્ષ રાજા એવો જ પ્રશ્ન કર્યો છે કે સતી તમે કામ કરો, આ શિવને છે ને છૂટાછેડા તેની વાત આપી દો. એટલે અત્યારે વાત કરતા હોય ઘણા આવશે એવા 2-5 પ્રસંગો, પણ તમને મેં પહેલા દિવસે કીધું કે આમાંથી જે લઈને જવાનું હોય ને એ લઈ જાજો. હંસ જેવા આપણે શ્રોતા કેવા બનવાના છે, હંસ જેવા. હંસને દૂધ અને પાણી બે ભેગું કરીને આપી દો ને તો હંસ એટલું દૂધ પી જાય. ભેગું કરીને દૂધ ને પાણી આપ્યું તો દૂધ બાકી પાણી એમને રહી જાય. એટલે અહીંયા શબ્દકોશ હોય છે, પરંતુ ઉતારવા જેવી મગજમાં વાત હોય જ ઉતારજો. અહીં સતી કહે છે કે હમણાં મારી માએ તમને શું જવાબ દીધો?
હવે શું? તો મારી માએ તમને એવું કીધું કે મારો પતિ છે એ જ મારો પરમેશ્વર છે અને મારા પરમેશ્વર એ જ મારા પ્રભુ છે, હું મારા પ્રભુને ન છોડી શકું. તો મારો પણ હે પિતાશ્રી તમને એ જ જવાબ છે કે હું મારા પતિને ક્યારેય ન છોડી શકું. અહીં વાતાવરણ થોડું ક્રોધિત થઈ જાય છે ત્યારે શિવજી સતીને લઈને આવતા રહે છે. એ વાત જ્યારે શિવજી યાદ કરાવે છે ત્યારે સતી ત્યાં પાછો વિચાર કરે છે કે વાત તમારી બરાબર છે, ત્યારે બની ગયું, પણ બાપને કોક વાર દીકરી ઉપર ખીચ ચડી જાય. પરંતુ આપણી કહેવત છે કે સંતાન કદાચ અયોગ્ય કાર્ય કરે, પુત્ર કુપુત્ર થાય, પરંતુ માતા પિતા પોતાની મર્યાદા ચૂકતા નથી. માતા પિતા પોતાના બાળકોને ક્ષમા કરવા માટે હંમેશા તત્પર રહે છે. ત્યારે સતીને પાછું શિવજી સમાજ સમજાવે છે કે ના સતી, તમે હઠ ન કરો. તો કે પ્રભુ તમે હાલો. તો કે ના, હું તો ક્યારેય ન જઈ શકું. કઈ સતી ફરીથી કહે છે કે પ્રભુ તમે ન આવો તો હું જાઉં. સતીને શિવજી ઘણું કહે છે કે ના દેવી, ના જવાય, આમ તેમ. તો કે પિતાના ઘરેથી કંકોત્રી થોડીક આવે. અહીં શાસ્ત્રની અંદર પણ એવું લખેલું છે કે ઘણા જગ્યાએથી આપણે કંકોત્રીની અપેક્ષા ન રાખવાની હોય. આપણા માતા પિતાને ત્યાં કાંઈ કાર્ય હોય, આપણા દીકરાને ત્યાં કાર્ય હોય, તો આપણે તેની કંકોત્રીની આશા ન રાખવાની હોય. અહીં સતી કહે છે કે ભાઈ મારા પિતા તો દક્ષ રાજા તો દેવ અધ્યક્ષ, જે દેવોના અધ્યક્ષ બનાવી દીધા છે, એની પાસે કેટલું બધું કામ છે અને કદાચ એ કામની અંદર જ કદાચ ભૂલી ગયા હશે, કદાચ કંકોત્રી આપણે લખી હશે તો તમે તો સમાધિમાં હતા, હું તમારી સેવામાં હતો. કદાચ દેવો તો આપના ક્રોધને જાણે છે, કદાચ કોઈ દેવો આવ્યા હોય અને આપની સામે કોઈ સંદેશ લઈ આવ્યા હોય, પરંતુ આપનાથી ડરી ન પણ કીધો હોય. આવા તર્ક કરે છે સતી, અનેક પ્રકારે તર્ક કરે છે. આપણે પણ વારે ઘડીએ આપણા માતા પિતાની, ખાસ કરીને બહેનોમાં ગુણ હોય છે કે માતા પિતાની જો ક્યાંયથી ભૂલ કાઢતા હોય ને, કે અહીં સ્ત્રીને મહાન બતાવવામાં આવી છે કે સ્ત્રી તત્વ કેવું શ્રેષ્ઠ તત્વ છે, પરંતુ તે પોતાના માપ બધાના દોષ ક્યારેય ગણતી નથી, પોતાના ભાઈ ભાભીના દોષ પણ ગણતી નથી. કોઈ દીકરી પોતાના મા બાપને ત્યાં આટો મારવા આવી હોય, એના મા બાપને ત્યાં કદાચ એની તૃષ્ણા પણ થઈ ગઈ હોય, તો એમ છતાં પણ એ દીકરી જ્યારે પોતાના માવતરે જાય ને, અહીંથી કદાચ 5 રૂપિયા પણ ન આપ્યા હોય, તેમ છતાં પણ એ દીકરી ત્યાં જઈને પોતે બચાવેલા હોય, પોતે સંગ્રહેલા પૈસા હોય, એમાંથી કાંઈક ને કાંઈક લેતી જાય ને કહે છે કે અમારા ભાઈએ આપ્યું, અમારી ભાભી આપ્યું, મારા ભાઈ તો હજી કહેતા હતા, મારા પિતા તો આટલું કહેતા હતા, મારી મા તો આમ કહેતા હતા. આટલા બધા પોતાના માતા પિતાના વખાણ કરે, પોતાના પતિની સામે પોતાની માતા પિતાની ઇજ્જત જવા નથી દેતી. અહીં સતી પણ એવું કંઈક કરે છે. સતી વિચારે છે કે કદાચ મારા પિતાજી પોતાના કામની અંદર આ ભૂલી ગયા હોય, તો હે ભોલેનાથ મને એટલે જવાની અનુમતિ આપો. ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે કે તો તમે એકલા નહીં, બે ગણને સાથે લઈને જાઓ. અહીં 2 ગણને સાથે લઈ અને સતી દક્ષ રાજાના રાજ્યની અંદર આવે છે. દક્ષ રાજાના રાજ્યની અંદર પ્રવેશ કરે છે ત્યારે સતીને જોઈ અને કોઈ એનું માન સન્માન કરતું નથી, કોઈ એના હું જોતું નથી, કોઈ એને પૂછતું નથી. દક્ષ રાજાની અન્ય દીકરીઓ એવી હોય, રાજી ખુશીથી હસતી હોય છે, આનંદિત હોય છે, પ્રફુલ્લિત હોય છે. આ જે બહેનો હોય છે, બહેનો તો પેલા સતીની નિંદા કરવા લાગે છે, સતી સામો જોઈને હસવા લાગે છે. કોઈને પૂછે છે કે સતી એકલી આવી કે તારા ઘરવાળો ભેગો આવ્યો? ઓલા ભૂતળા જેવો દેખાતો છે, દેખાતો તો નથી ક્યાંય, આ બધા તો જેવો જ દેખાય છે. તો કોઈ કહે છે કે સતી તારા ઘરવાળાએ
હારો કાંઈ બેનડર બનાવ્યો કે હજી ન્યા સંસારમાં જ રહ્યો છો? એટલે આ દરેક જે બહેનો હોય છે તે આમ એકંદરે સતીની નિંદા કરે છે. અહીં સતી જોઈ છતાં પણ પોતાના પતિનું પાલખું ઊંચું રાખે છે કે ભાઈ તમને જીવ હોય, તમારી પાસે ભલે મર્સિડીઝ હોય, તમારી પાસે ભલે એસયુવી હોય, પણ મારું તો સંસાન ભલું. તમારા ઘરે તમારે નોકર ચાકર રાખવા પડે, તમારા ઘરે કોઈક રાત્રે રહેવા માટે દ્વારપાળું રાખવા પડે, અરે સીસીસી કેમેરા રાખવા પડે, પણ અમારે ત્યાંથી કાંઈ ચોરાયું છે જ નહીં. આરામથી બીજાએ નિંદર કરીએ છીએ, પ્રભુ ભક્તિમાં લીન રહીએ છીએ. આજે આવા ખોટા ભીણા ટોળા માળોમાં સતીની બહેનોને તો સમજાવી દે છે, પરંતુ કોઈ પણ એને આમનું હસીને બીજા કોઈ જોતા નથી. અને આ લોકો જે બોલાવે છે એ પણ આમ કાંઈક ને કાંઈક રીતે ઘણાય છે ને આપણા ઘણાય મળે તો કોક તમારું હાસ્ય ઉડાડવા માટે મળે, કોક તમારી મસ્કરી કરવા માટે મળે, કોક તમારી નિંદા કરવા માટે મળે. અને સતીને જે કોઈ મળે છે ને એની નિંદા કરવા માટે જ મળે છે. સતી વિચારે છે કે હવે માતા પાસે જાઓ. તુલસીદાસ લખે છે કે સતીને કોઈ પ્રેમથી મળ્યું નહોતું એકંદરે, પરંતુ સતીને એક આ સતીની માતા પ્રેમથી મળે છે, ગળે લગાવે છે. આવી ગઈ બેટા સતી? સતી કહે છે કે હા, કારણ તુલસીદાસની કલમે જો લખાયેલા શબ્દોને આપણે વાળીએ તો કે જનની હતી, એટલે જનની એક જ જાણી શકે એ પ્રસૂતિની પીડા. ભગવાન શ્રી કૃષ્ણએ એમ કીધેલું છે કે મમઃ ચાવર્યસ્ય રાધેન રોમ રોમ અસાધ્યનઃ તદેવ પાદુકા અર્પિતમ ન ઋણમુક્તિયામિ માતુઃ. હે માં, હું મારા ચામડાના જોડા બનાવું, એમાં મારા રૂવાળાની ડિઝાઇન બનાવું અને તારા ચરણોની અંદર જો પહેરાવું ને તો હે માતા હું તારો ઋણ ન ચૂકવી શકું. કારણ કે જનનીની જોડ ક્યાંય મળતી નથી. અને કહે છે સખીની માં કે દીકરી એમ કરીને ગળે લગાડી લે છે. Yeah.
ડબલ સખી નહીં મળે રે લોલ. પાત્ર આ બીજું આ પૃથ્વી ઉપર બીજું કોઈ નથી. ધરણીને જગદંબા કહેવામાં આવી છે. આ કવિની કલમ લખે છે મારી માએ મને આ પૃથ્વી પર જન્મ આપી ને મારી ઉપર શું ઉપકાર કર્યો. તો એ ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે માનું ઋણ ચૂકવવું તો અશક્ય છે, માનું ઋણ ચૂકવવા માટે તો અસમર્થ છે. જ્યારે ભગવાન પોતે જો પોતાને માનું ઋણ ચૂકવી ન શકતો હોય તો તમે ને હું મૂળ મનુષ્ય આપણી માનું ઋણ કઈ રીતે ચૂકવી શકીએ? જેટલી વેદના સહન કરવી પડે એટલી વેદના સહન કર્યા પછી પણ જ્યારે આ બાળકને જન્મ આપે અને બાળકની માત્ર રાત્રે ગમે એટલી અડધી રાત્રે જરા છૂટ જેટલો અવાજ આવે ને ત્યાં જગજનની તરત જ ઊભી થઈ જાય છે, પોતાના બાળકને સુકામાં ઉડાવે છે અને પોતે ભીનામાં આખી રાત છૂટી રહી છે. તો મારા દીકરાની નિંદા ના બગડે, મારી દીકરીની નિંદા ના બગડે એટલા માટે સર્વત્ર તાપને સહન કરતી જાય છે. આવી જગજનની એની માનું ઋણ કોણ ચૂકાવી શકે? Yeah.
કહેવાય. માનો છોડ તો કોઈની સાથે થઈ શકતું નથી. જો તમારા ઘરની અંદર 4 રોટલી બેહી હોય અને ખાવાવાળા 5 જણા હોય તો માં એમ કહે છે કે હું ધરાઈ ગઈ છું અને 4 રોટલી પોતાના બાળકોને પોતાના પતિને બાટી દઈ. એ આ માં છે. એની જોડ ક્યાં ગોતવા જાવ? ક્યાંયથી એ માની જોડ ક્યારેય ન મળી શકે. ક્યારેય પણ ફેરફાર ન કરી શકે. જે રહ્યા છે તમે બહેનોનો અત્યારે વધારે સામે શ્રોતાઓ તરીકે બહેનો છે ત્યારે મને કહેવાનું મન થાય છે કે માનું ઋણ તો ક્યારેય કોઈ ચૂકવી શક્યું નથી. માં એવું નથી કે આપણા શાસ્ત્રોની અંદર એનો ઉલ્લેખ નથી કે માના ઋણ ચૂકવવાનો કોઈ પ્રયાસ કર્યો કે નહીં. હા, માના ઋણ ચૂકવવાનો ઘણા લોકોએ પ્રયાસ કર્યો છે, પરંતુ આપણી કરુણતા તો જો આપણા દેશની કરુણતા છે કે આ માં અત્યારે આપણે વૃદ્ધાશ્રમમાં જોવા મળે છે અને ઘણાય માના ઋણ ચૂકવવાનો પ્રયાસ કર્યો. અને એ પ્રસંગ યાદ આવી ગયો કે કાશીની અંદર હમણાં જ જ્યારે હું 3 મહિના પહેલા કાશીની અંદર ગયો હતો ત્યારે રત્નેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. રત્નેશ્વર મહાદેવ ને તમે જાણતા હોય તો રત્નેશ્વર મહાદેવ આજથી 300 વર્ષ પહેલા મંદિર બનેલું છે. એમ કહેવાય છે કે 1800 સદીમાં રત્નેશ્વર મહાદેવનું મંદિર બનેલું છે. એની સાથે માની કથા વર્ણાયેલી છે. અહીં રાજા મહેન્દ્રસિંહ નો જે એક સેનાપતિ હતો એ સેનાપતિ રાજાને ખૂબ પ્રિય હતો અને એક યુદ્ધની અંદર મહાવિજયને પ્રાપ્ત કરે છે ત્યારે એને ઘણું બધું રાજા તરફથી સંપત્તિ આપવામાં આવે છે. અને આ સેનાપતિ એવું વિચારે છે કે મારે તો મારી માના ઋણમાંથી મુક્ત થઈ જવાનું છે. ઘરે ઘડી એવું કહેતો હોય છે કે મારા ઋણમાંથી, હે માં, હું તારા ઋણમાંથી મુક્ત થવા માટે શું કરું? ત્યારે માં ક્યારેય પોતાના દીકરાને ઋણમાં હોય એવું માનતી જ નથી, પોતાના દીકરાને ઋણમાં રાખતી જ નથી. માં કહે છે કે દીકરા, તને કોને કીધું કે મેં તને ઋણી સમજો છે? મારો તો આ પૃથ્વી પર મને ઈશ્વરે મનુષ્ય તરીકે દેહ આપ્યો અને મેં મારું કર્મ બજાવ્યું છે. મેં તને જન્મ આપ્યો, તને ઉછરીને મોટો કર્યો, એમાં કાંઈ મેં કોઈ તારી પર ઉપકાર કર્યો નથી. એ તો મારો ધર્મ હતો ને મેં માત્ર ને માત્ર મારો ધર્મ બજાવ્યો છે. માટે તું એવું ન વિચાર કે તું મારા ઋણમાં છે. પરંતુ અહીં
આને તો એવું જ હતું કે ના, હું મારા માના ઋણમાં છું ને મારે મારી માનું ઋણ ચૂકવી દેવું છે. તમને એક વાતની ખબર હોય તો અહીં બે વાતો જોવા મળે છે કે એક દેવી અહલ્યાબાઈની વાત પણ અહીં આવે છે. આપણા ભારતની અંદર જેટલી પણ શિવ મંદિરો છે તે બધા દેવી અહલ્યાબાઈમાં મોટો ફાળો છે. શિવ મંદિરો લગભગ દેવી અહલ્યાબાઈએ બનાવેલા છે. તો અહીંયા બે વાત પ્રચલિત છે કાશીની અંદર કે એક દેવી અહલ્યાબાઈની દાસી હતી, તેણે આ મંદિર બનાવેલું છે. તો બીજી વાત એવી છે કે આ મહેન્દ્રસિંહજીના જે સેનાપતિ હતા તેણે પોતાના માતાની ઋણમાંથી મુક્ત થવા માટે થઈ અને આ મંદિર બનાવ્યું હતું. અહીં મંદિર બનાવી અને પોતાની માને ભેટમાં આપી અને પોતાની માનું નામ રત્ના હોવાથી આ મહાદેવનું નામ રત્નેશ્વર રાખ્યું અને ઢીંડોરો પીટાવ્યો કે આ રત્નેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા છે અને આનું નામ મારી મા ઉપરથી રાખવામાં આવ્યું છે અને હું મારી માના ઋણમાંથી મુક્ત થઈ જઈશ. આ જ્યારે નગરની અંદર કાશીની અંદર ઢીંડોરો પેટાણો ત્યારે કેવું કહે છે. હજી પણ તમે યુટ્યુબમાં ક્યારેક સર્ચ કરીને જોજો કે રત્નેશ્વર મહાદેવ લખશો એટલે છે ને ક્રોસ થઈ ગયું છે 90 ડિગ્રી. 90 ડિગ્રી સુધી તમને ક્રોસમાં મંદિર જોવા મળે છે. બાકી સૌથી ક્રોસ 5 ડિગ્રી સુધી ઇટાલીનો પિસા નામનો ટાવર છે ને એ આમ ક્રોસમાં છે. ધરતીથી ક્રોસમાં ઉભેલો આ ટાવર છે, પરંતુ એનાથી વધારે 9 ડિગ્રી સુધીનો આ રત્નેશ્વર મહાદેવ છે. અને રત્નેશ્વર મહાદેવની ખૂબી કેવી છે ખબર છે? એ વર્ષમાં 8 મહિના સુધી તો માત્ર ને માત્ર પાણીમાં રહે છે, છતાં પણ આનો એક પીલો ખરાબ થયો નથી. અહીં કોઈ મંદિરની અંદર કોઈ દેવી દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા થઈ નથી, ત્યાં કોઈનું પૂજા થતી નથી, કારણ કે શાપિત બની ગયેલું મંદિર છે. કારણ ત્યાં વ્યક્તિ એવું વિચાર્યું હતું કે હું મારી માના ઋણમાંથી મુક્ત થઈ જાય. અહીં માના આ મંદિર જ્યારે ક્રોસ થયું ત્યારે લોકોએ એવું વિચારી લીધું કે માના ઋણમાંથી ક્યારેય કોઈ મુક્ત થઈ શકતું નથી. ભગવાન ખુદ જો પોતાની માના ઋણમાંથી મુક્ત ન થઈ શકતો હોય તો તમે ને હું બે કઈ રીતે ઋણમાંથી મુક્ત થઈ શકીએ? અહીં માં આપણે કહેવાય છે કે માં એટલે માં, બાકી બધા વગડાના વા. માં પોતાના સંતાનોનો ઉછેર કરવા માટે ગમે તે કરવા ત્યાર લઈ કાળી મજૂરી પણ કરી લઈ અને પોતાના દેહનો ત્યાગ પણ કરી ગઈ છે. અને ગીતાની અંદર પણ શબ્દ મળે છે કે કદાચ કોઈ સ્ત્રી પોતાના સંતાનોને મોટા કરવા માટે પોતે વેચાઈ જાય ને તો પણ એ પાપ નથી. અહીં ઘણી સ્ત્રીઓ પોતાના પતિના અવસાન થઈ ગયા પછી 2-5 વર્ષના બાળકો હોય કાળી મજૂરી કરી અને પોતાના દીકરાને ઉછેર કરે છે. કવિની એક કલમ એવું પણ લખે છે કે માં છે ને કોઈ પણ જગ્યાને લઈ શકે છે. માં પિતાની જગ્યા લઈ શકે છે, માં દાદાની જગ્યા લઈ શકે છે, પરંતુ ક્યારેય માની જગ્યા આ દિવસ સુધી કોઈ લઈ શકતું નથી. बाप की जगह माँ ले सकती है, लेकिन माँ की जगह बाप ले नहीं सकता. क्यारे कोई पिता પોતાના બાળકને માં સમાન માની પોતાની સાથે બેસા છાપી અને ફરી શકતો નથી. અહીં ઘણા અભાગા એવા હોય છે કે જેને મા બાપ મળ્યા હોય છતાં પણ માતા પિતાનો ત્યાગ કરી દે છે. કવિની કલમ આ રડી ઉઠે છે કે મને દુઃખ થાય છે કે આજે આ જગતની અંદર વૃદ્ધાશ્રમો જોવા મળી રહ્યા છે. પરંતુ આજે બીજી વાત પણ એમ કહેવાય કે માની વાત તમને સમજાવું તો આપણે જેની ગુણગાથા ગાવા જઈ રહ્યા છે રામ. રા એટલે શું ને મ એટલે શું? આ બે કયા શબ્દ આપણે જોઈએ એની વ્યાખ્યા કરવા જઈએ તો આજનો દિવસ આપણા માટે 2 દિવસ આજે પવિત્ર દિવસની સાથે બીજું એક કથા ખબર છે આજે શું છે? આજે હા તો પાડો છો, ચાલો. એક આપણે એમ કે હજી સૂર્યાસ્ત નથી થયો ત્યાં સુધી મકર સંક્રાંતિનું પુણ્ય મળવાનો દિવસ છે. પરંતુ એક બીજો સૌથી મોટો દિવસ છે આજે, ખબર છે તમને? રા એટલે રાષ્ટ્ર. આપણે આ કથા કરવાનું મન જ આપણે રાષ્ટ્ર પ્રેમ આપણામાં જાગ્યો. આપણામાં પેલામાં રામ નતો જાગ્યો, પેલામાં આપણામાં રાષ્ટ્ર જાગ્યું કે આપણી નૈતિક ફરજ છે કે આપણા રાષ્ટ્ર વિશે આપણા ભારત વિશે આપણે વિચારવું જોઈએ.
આપણા દેશ વિશે આપણે વિચારવું જોઈએ. અને આ રાષ્ટ્રપ્રેમ આપણામાં જાગ્યો ત્યારે આપણે રામના ચરણે આવ્યા. એટલે આજે રાષ્ટ્રનો રાહ છે અને આપણા રાષ્ટ્રનું સદાય માટે મંગળ થતું રહે એનો મ છે. આપણા રાષ્ટ્રનું સદાય માટે મંગળ થતું રહે એટલા માટેનો મ છે. અને એની ચરણોની અંદર આપણે બેસી રહ્યા છે કે અમે બેઠા છીએ એવો રામ છે. અને રામના હાથ જ્યારે આપણી ઉપર છે તો આપણે કોઈ પણ પ્રકારની કમી મહેસૂસ નહીં કરીએ. અને આજે કયો દિવસ છે ખબર છે કોઈને ખબર? સાહેબ તમને તો ખબર જ હોય ને. આજે થલ સેના દિવસ છે, આર્મી ડે. આજે થલ સેના દિવસ છે, આર્મી ડે છે. આપણી આ પણ એક કરુણતા કહેવાય. જેમ વૃદ્ધાશ્રમ છોડો બનાવવામાં આવ્યા એ પણ કરુણતા છે. તો જે લોકોએ આપણા માટે આપણા દેહનો ત્યાગ કર્યો છે, જે લોકોએ બલિદાન આપ્યું છે, જે લોકોએ આપણા દેશને બચાવવા માટે શહીદો થયા છે, રોજ માટે કાશ્મીરની અંદર એટલા લોકો મૃત્યુ પામે છે. રોજ માટે ઘણા બધા લોકો આપણે બચાવવા માટે મરી રહ્યા છે. આપણે એમ કહીએ છીએ ને કે દિવાળી આપણે નહીં વચન નહીં ભૂલતા હો. આપણે રામ કથા કરીએ એટલે જેને ન ખબર હોય એને કહી દઉં. આપણે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જ્યારે આપણે ત્યાં આવ્યા અક્ષર કલશ આપ્યો ત્યારે આપણે એ લોકોને વચન આપ્યું હતું કે આપણે રોજ માટે 10 દિવસથી 10 દીવા આપણા ઘરે કરીશું અને દિવાળી ઉજવશું. રામ આવવાની જે દિવાળી ઉજવવાની છે. તો આજે પણ રાષ્ટ્ર આપણો થલ સેના દિવસ હોવાથી આપણે ભારત માતાની જય જયકાર બોલવી જોઈએ. તો બોલે ભારત માતા કી જય. અમારી ભારતમાં કેવી છે? ભારત એક જ દેશ એવો છે કે જેને મા તરીકે તમે વંદના કરો છો. કોઈ અમેરિકાને કોઈ બાપા કીધું, ઓસ્ટ્રેલિયાને કોઈએ કીધું બાપા, ઇટલી થી આવ્યા ઓલા માં બની ગયા આવીને કોઈને કોઈ માં કીધા? બરાબર. સોને કી ચિડિયા જેવું મારો ભારત દેશ છે.